હેલો એવરીવન, કાળઝાળ ગરમીમાં જ્યારે બજારમાં ફરીને ઘરે આવીએ ત્યારે પહેલો વિચાર ઠંડા પાણીનો આવે છે. શું તમે ઠંડુ પાણી પીશો તરત જ? નહીં, હું તો તરબૂચ ખાવાનું જ પસંદ કરીશ. ઉનાળામાં એક એવો ફ્રૂટ છે કે જે આપણને શરીરમાં ઠંડક આપે છે. તો આજે આ જ તરબૂચ વિશે આપણે ઘણી બધી માહિતી હું તમારી સાથે લાવી છું, શેર કરવાની છું. કયું તરબૂચ આપણા ખાવા માટે સારું છે, ખરીદતા પહેલાં કેવી રીતે શું તમારે ધ્યાન આપવાનું છે, સલાડમાં કયું તરબૂચ વપરાય છે અને જ્યુસમાં કયું તરબૂચ વપરાય છે, તે પણ તેની માહિતી તમારી સાથે શેર કરવાની છું. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. ફ્રેન્ડ્સ, તમે જાણો છો કે દુનિયાભરમાં તેની તરબૂચની 1200 જેટલી વધેલી જાતો છે, પરંતુ જ્યારે આપણે ઇન્ડિયામાં જે તે તરબૂચ મળે છે તેના વિશે આપણે સૌ પ્રથમ તો જાણીશું. તો આમાં શું હોય છે કે જ્યારે આપણે તરબૂચ ખરીદવા જઈએ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, જ્યાં ત્યાં આપણે બજારમાં તરબૂચો દેખતા ખરીદવા ન લેવા, કારણ કે અત્યારે કેવા હોય છે, કેમિકલથી પણ તરબૂચોથી મોટા બનાવેલા પણ હોય છે. તો આપણે એક સરસ મજાની ટેકનિક છે કે જ્યારે પણ તમે તરબૂચ ઉપર હાથ જ્યારે ઉપાડો તરબૂચ ત્યારે તેનો પછી શું હોય છે કે અવાજ કરવાનો, આપણે હાથથી ટકટક કરીએ છીએ તે રીતે. તો તે અવાજ શું હોય છે કે પોલો અને ભારે આવે, તો આ અવાજ એ ટાઈપનો આવે તો પહેલાં એ છે કે એકદમ તીણો પણ અવાજ આવતો હોય છે, પરંતુ જે પોલો અને ભારે અવાજ આવે તો એ પાકેલું અને સરસ મજાનું તરબૂચ છે, અને જ્યારે તીણો અવાજ આવે તે હજુ પણ તે થોડું કાચું છે. આ રીતના આપણને શું હોય છે કે ટેકનિકથી આપણે જોતા હોઈએ છીએ. અને આમાં શું હોય છે કે પીળા ડાઘવાળા પણ તરબૂચ હોય છે. તો પીળા ડાઘવાળા તરબૂચ જે હોય છે એ એવો ભાગ હોય કે થોડો પીળાશ પડતો હોય છે, આછા પીળા ભાગનો હોય છે. તો શું હોય છે કે તરબૂચ શું હોય છે કે એ ભાગ જમીન ઉપર પડેલું હોય, કારણ કે આ તરબૂચનો વેલો થતો હોય છે. તો એ વધારે ટાઈમ સુધી તે જમીન ઉપર પડેલું હોવાથી તેનો ભાગ પીળો થઈ જતો હોય છે, અને તે વધુ પીળું થતું હોય છે, પણ મીઠું સારું હોય છે, તેની મીઠાશ પણ સારી હોય છે, પરંતુ ડાઘ જોઈને આપણે લેતા નથી હોતા. હવે વાત આવે છે કે નજીક જે લીટા હોય, આછા પીળા કલરના હોય અને તેમાં લીલા જે લીટી કરેલી હોય છે, સામાન્ય રીતે નજીક પણ લીટા હોય છે ને દૂર પણ હોય છે. તો નજીક જે લીટા હોય તે સુગર બેબી પણ કહેવામાં આવે છે, અને તે દેશી જાતોમાં પણ જોવા મળે છે. અને તેના લીટા થોડા ઘાટા હોય છે. તેનો અર્થ એ હોય છે કે તે સૂર્યપ્રકાશમાં વધારે રહેલું છે. અંદરથી લાલ હોવાથી તે સારું પણ હોય છે, પણ અમુક શક્યતા ઓછી હોય છે. અને હવે બીજી વાત આવી છે કે જે દૂર લીટા હોય, કે જેના દૂર આપણે લીટા આપણે જોયેલા હોય કે અમુક તરબૂચ હોય પણ શું હોય છે કે દૂર લીટાવાળા પણ હોય છે. તો એ ટાઈપના શું હોય છે કે હાઇબ્રિડની જાત કહેવાતી હોય છે, જે આછા લીટાને દૂર હોય છે. આવા તરબૂચ કદમાં મોટા હોય છે, પરંતુ સ્વાદમાં મીઠાશ તેની જાત ઉપર આધાર રાખે છે. તો આ ટાઈપના તરબૂચો આપણે આપણા બજારમાં જોવા મળતા હોય છે. હવે છેલ્લે આવે છે આખું ગ્રીન કલરનું તરબૂચ હોય છે. તેનો કોઈ જ પણ ડાઘ નથી હોતો અને આખું ગ્રીન કલરનું હોય છે. તો તે ખૂબ જ મીઠાશવાળું તરબૂચ હોય છે, અને આની છાલ હોય છે ને એ થોડી પતલી છાલ આવે છે. પરંતુ આ તરબૂચની અંદર પાણીનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ મીઠાશ તો A1 મીઠાશ હોય છે. તો આ ટાઈપના તરબૂચ હોય ને તો વધારે સારા, આ ટાઈપના તરબૂચ પણ તમે લઈ શકો છો. હવે વાત આવે છે કે તરબૂચ જ્યારે પણ આપણે લઈએ છીએ ત્યારે શું હોય છે કે તેનો શેપ, આમાં શું હોય છે કે આ ટાઈપનો શેપ બગેલો ના હોવો જોઈએ. જેવી રીતે આખો ગોળ અથવા તો ગોળ લંબગોળ એ તમે લઈ શકો છો, પરંતુ શું હોય છે કે અમુક ખાડા ખાબચિયા હોય છે, અમુક ટાઈમે ટેકરો હોય છે, અમુક ટાઈમે ખાડો હોય છે. તો એ ટાઈપના તરબૂચ તમારે ન લેવા. આ ટાઈપના તરબૂચ કેવા હોય છે કે તેને કાચામાંથી તરત પકવવામાં આવેલા હોય એવું આપણે થાય છે. તો પછી એવા તરબૂચ ન લેવા, તો તેનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. તો શું હોય છે કે આ ટાઈપના જે તરબૂચની મેં તમને માહિતી આપી, તો તમારે જરૂરથી તમારે ધ્યાન રાખવાનું છે. તરબૂચ બધા જ પ્રકારના સારા જ હોય છે, પરંતુ મેં જે પ્રકારના તરબૂચો મેં કીધા છે તે મોસ્ટ ઓફ સારા જ છે. હવે એક બીજા પણ તરબૂચ આપણે જોવા મળે છે કે આકારમાં તો કોઈ ડિફરન્ટ નથી હોતો, પરંતુ શું હોય છે કે તેની અંદર પીળા ડાઘની જગ્યાએ સફેદ થોડા ડાઘ જોવા મળે છે. આમાં શું કહે છે કે ક્રીમ કલરના સફેદ કલરના ડાઘ જોવા મળતા હોય છે. તો તમારે એ તરબૂચ તમારે લેવું ન જોઈએ. તે તરબૂચ કાચું જ છે, અથવા તો તેને શું હોય છે વેલા પરથી વહેલું તોડી દેવામાં આવ્યું છે. તો આવું તરબૂચ શું હોય છે કે અંદરથી ફીક્કું લાગે છે, મીઠું નીકળશે નહીં. તો આ ટાઈપનું તમારે આ તરબૂચનું તમારે ધ્યાન રાખવાનું છે. જુઓ, તેમ છતાંય અહીં હું સ્ક્રીન ઉપર તમને શું હોય છે કે તરબૂચ પ્રમાણેનું
માહિતી હું સ્ક્રીન ઉપર મૂકી લઉં છું. તમે તેનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અથવા તો તેને વાંચી પણ શકો છો. કેમ કે તરબૂચ ખાવામાં સારું મીઠું હોય છે, પરંતુ તેનું થોડું ધ્યાન રાખવું તે જ ખૂબ જ જરૂરી છે. હવે લાસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ તમારી સાથે શેર કરું છું. જો તમારે ફ્રૂટ સલાડ કે જ્યુસ બનાવવો હોય તો લીટાવાળા અથવા તો મોટા તરબૂચ લો, કારણ કે તેમાં રસ વધારે હોય છે. પણ જો તમારે ઘરે જ તમારે બેસીને એકદમ ગળ્યું અને ખાવું હોય શાંતિથી થોડું કરીને, તો લાલ ચટક તરબૂચ ખાવું હોય તો તમારે શું હોય છે, પેલું લીલા કલરનું આખું ઘેરા કલરનું લીલા, દૂરથી જોઈએ તો થોડું બ્લેક કલર જેવું દેખાય, ઘાટા ઘેરા કલરનું તમારે શું હોય છે, એને સુગર બેબી પણ કહી શકાય. તે વધારે મોટા નથી હોતા, નાના જ હોય છે. તો તમે એ ટાઈપના તરબૂચ લઈને તમે ખાઓ તો વધારે સારું છે. તો ફ્રેન્ડ્સ, આ હતી તરબૂચની માહિતી કે ખરીદતા પહેલાં અને તરબૂચને ખાતા પહેલાં શું ધ્યાન રાખવું. આજની ટિપ્સ તમને હેલ્પફુલ થઈ હોય તો પ્લીઝ ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય, જય ભારત.